કાન્હા, પૂજારી તો બાળપણથી નરસિંહને ઓળખે છે, તો પણ એ હજી એને સમજી નથી શક્યા। એ હજી પણ એને કપટી જ સમજે છે, કારણ કે નરસિંહને સમજવાની દૃષ્ટિ એમનામાં છે જ નહીં। એટલે એમ કે જે લોકો પોતાના જીવનમાં પ્રપંચ કરીને કે કપટ કરીને પ્રગતિ કરતા હોય છે, એ લોકો બીજાને પણ પ્રપંચી જ સમજે છે। એમની દૃષ્ટિ એ જ પ્રમાણે કેળવાય છે। એટલે જ ઝવેર, પૂજારી, જીવન જેવી વ્યક્તિઓ નરસિંહના ભોળપણને, પરોપકારને, એની ભક્તિને હંમેશા કપટ જ સમજતા હોય છે। અને ઉપરથી એમને ખબર પણ નથી કે નરસિંહ તો ક્રોધ, લોભ, મોહ અને માયાથી પર છે। સત્ય છે રાજ, અને આ વાત સમજતા લોકોને બહુ વખત લાગશે। નરસિંહ, તે મારા પ્રશ્નોના જવાબ નથી દીધા, એનો અર્થ ઈ કે તું બી ગયો। પૂજારી બાપા, આ નરસિંહને તમે ઢોંગી કહી એની સાચી ઓળખ દેખાડી છે, એટલે પછી આ નરસિંહ પાછી પાની તો કરવાનો જ છે ને। મને નથી લાગતું કે નરસિંહ પોતે એવું ઈચ્છે છે કે બંસીધર કાકા સાજા થાય। આ વાત સાચી કહી પૂજન। પહેલી વખત તો આવું બન્યું નથી। નરસિંહ કાયમ આવું કરતો આવ્યો છે। કયો ભાઈ પોતાનો ભાઈ સાજો થઈ જાય એવું નહીં ઈચ્છતો હોય? બધા તમારા જેવા કપાતર નથી હોતા। માણેક ભાભી, તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યો છો। તમે કેટલી વખત તમારી મર્યાદા ઓળંગી છે અમને બોલવામાં? ગણાવા બેસીશ ને તો શબ્દોના માર અને શરમના ભારથી મોઢું સંતાડવાનો વારો આવશે। એ જવાબ નથી આપતા એનો અર્થ એ નહીં કે એમને બોલતા નથી આવડતું, કે કોઈને મનદુખ ન થાય એના માટે નથી બોલતા, સમજ્યા? અને જ્યાં હું હોઈશ ને ત્યાં એમના વતી બોલીશ અને બોલીશ। જેને સાંભળવું એ સાંભળે, નહીં તો જાય પોતાના। માણેક, અહીં આવો। શું કામ માણેક? હું લોકોના મોઢા બંધ કરું એના કરતા તમે જ કહી દો ને। તમે ઈચ્છો છો ને કે મોટા ભાઈ સાજા થાય, પછી કેમ કઈ નથી બોલતા? બોલ છે માણેક, બોલ છે। શું છે, નરસિંહ સાક્ષાત્કાર કરીને આવ્યો છે ને, એટલે સીધા કૃષ્ણ સાથે વાતચીત ચાલુ હોય, એટલે શાંત છે। બોલ છે, હમણાં બોલ છે। બહારના તો બહારના, ઘરના પણ જાય એમાંના નથી। તું માણેક, મને કઈક બોલી તું? હા, માણેક, મારે કંઈક કહેવું છે। અરે, પૂરી થઈ ગઈ વાતચીત? હે, બોલ 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 હવે। પૂજારી બાપા, હું કઈ ભગવાન નથી કે કોઈને સાજા કરી શકું। મારું ભજન સાંભળીને ભાણજીના બા સાજા થઈ ગયા એવું ત્યાં જે હાજર હતા એ લોકોને લાગે છે, અને હવે આખા ગામને। પણ ખરું કહું તો કદાચ ત્યારે એમના સાજા થવાનો વખત આવી ગયો હશે, એટલે હરિની કૃપા થઈ અને એ સાજા થઈ ગયા। તું આ વાત અત્યારે કહેતો, ત્યારે કેમ નહોતો બોલ્યો જ્યારે ત્યાં બેઠેલા લોકો બધા કહેતા હતા કે નરસિંહના ભજનથી ભાણજીની બા હારા થઈ ગયા? હા, તો ત્યારે કેવું જોઈતું હતું કે ભાણજીની બા મારા ભજનથી નહીં પણ એને સાજા થવાનો સમય આવી ગયો એટલે સાજા થઈ। પણ ત્યારે તારા વખાણ થતા હતા ને, એટલે તું ચૂપ હતો, હે ને?
હું ત્યારે ચૂપ એટલે હતો કારણ કે હું પોતે જ મૂંઝવણમાં હતો કે શું સાચે જ ભાણજીના બા મારા ભજનથી સાજા થઈ ગયા. પણ આ સવાલનો મને કોઈ નક્કર જવાબ ન મળ્યો, એટલે મેં મારી જાત સાથે સમાધાન કરી લીધું કે એમનો સાજા થવાનો વખત આવી ગયો હશે. અને કદાચ એમ પણ બન્યું હશે કે ભાણજીની બા હાટુ નરસિંહની શ્રદ્ધા, પ્રાર્થના અને ભજનમાં એવી શક્તિ હશે જેની હાકલ પ્રભુ સુધી પહોંચી ગઈ હશે અને બાને સાજા કર્યા હશે. મેં મારા કાને નરસિંહનું ભજન સાંભળ્યું છે અને બાને સાજા થતા પણ જોયા છે. પણ હું કહું છું એ હંધુય જવા દો. નરસિંહના ભજનમાં કહો કે પછી એની વાણીમાં કંઈક તો એવો જાદુ છે જે સીધો અહીંયા ટકોરો કરે છે. આજે મને સંભળાયો, કોકને 5 દિવસ પછી સંભળાશે, કોકને 10 દિવસ પછી અને કોકને 15 વર્ષ પછી, પણ સંભળાશે ચોક્કસ. એ નટુઓ, તારું ભાષણ સાંભળવા અમે નવરા નથી. નરસિંહ, સાચું કહેજે, તને હવે સમજાતું નથી કે તારા ભાઈને કેવી રીતે હાજો કરવો, એટલે તું બાના બનાવે છે ને? હું બહાના નથી બનાવતો પૂજારી બાપા, પણ હું મારી ભક્તિનો સોદો નથી કરવા માંગતો. ભક્તિ તો મનનો એક ભાવ છે, એ કંઈક સાબિત કરવા માટેનું સાધન નથી. બસ, હવેથી તારું ભજન લખવાનું બંધ અને ગાવાનું બંધ, બરાબર ને?